तो नमस्कार दोस्तों, आज नवा वीडियो में तमाરું स्वागत है। तो आज આપણે ડેસ્કટોપમાં જોશું કે આપણે ડીજીબી માટે આઈડી પાસવર્ડ કેવી રીતે જનરેટ કરવું તે માટે તમારે કોમ્પ્યુટર અથવા ડેસ્કટોપમાં અથવા લેપટોપમાં તમારે આવવાનું રહેશે। ત્યારબાદ તમારે ક્રોમો ખોલવાનું રહેશે। ક્રોમોમાં તમારે ઓપન પર ક્લિક કરવાનું છે। જે ઓપન પર ક્લિક કરશો એટલે તમને એક ડેસ્કટોપ દેખાશે। ત્યાં તમારે સીએસસી રજિસ્ટ્રેશન લખવાનું રહેશે। સીએસસી રજિસ્ટ્રેશન છે ત્યાં પર ક્લિક કરવાનું રહેશે। તેના પર ક્લિક કરશો એટલે તમને આવી એક ઇન્ટરફેસ દેખાશે। ત્યાં તમારે માય એકાઉન્ટ પર ક્લિક કરવાનું રહેશે। માય એકાઉન્ટ પર ક્લિક કરવા સીએસસી આઈડી તમારે નાખવાની રહેશે। ત્યારબાદ નીચે ફિંગરપ્રિન્ટ પર ક્લિક કરવાનું રહેશે। અહીંયા તમારે કેપ્ચર કોડ નાખવાનું રહેશે। નીચે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે। સબમિટ પર ક્લિક કરશો એટલે તમને એક નવું ઇન્ટરફેસ દેખાશે। આ યુઝ કરતા પહેલાં તમારું મંત્રા કે ગમે તે ડિવાઇસ હોય તમારું ફિંગરપ્રિન્ટથી તમારે લિંક કરવાનું રહેશે। તો અહીંયા તમારે બોક્સમાં ક્લિક કરીને નીચે કેપ્ચર પર ક્લિક કરવાનું છે। બાયોમેટ્રિક ડિવાઇસ તમારે તમારા પીસીને જોઈન કરેલું હોવું જોઈએ। કેપ્ચર પર ક્લિક કરશો એટલે તમારે થંબલ તમારે મૂકવાનું રહેશે બાયોમેટ્રિક ડિવાઇસ ઉપર। અહીંયા ઓટોમેટિક તમારું થંબલ કેપ્ચર કરી દેવામાં આવશે। કેપ્ચર થશે એટલે તમારે એક નવું ઇન્ટરફેસ ખુલશે જે તમારી પ્રોફાઇલ હશે સીએસસીની। તો અહીંયા તમારે કેવાયસી ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે। ઉપર હશે ડોક્યુમેન્ટ કેવાયસી, તેના પર ક્લિક કરશો એટલે તમને ડોક્યુમેન્ટ જે અપલોડ કરવાના છે અહીંયાથી તમારે અપલોડ કરવાના રહેશે। બધા તમારે MB કેબીમાં કરીને તમારે અહીંયા બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। ડોક્યુમેન્ટ અપલોડ કરીને અહીંયાથી તમે તેનું સ્ટેટસ પણ જોઈ શકશો કે પેન્ડિંગ કેટલા છે। તો ત્યારબાદ તમારે કમ્પ્લીટ ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય 2-3 અથવા 7 દિવસમાં તમારી આઈડી તમને મેલ દ્વારા મળી જશે। તમારા મેલમાં તમે આઈડી તમને મળી જશે, આઈડી પાસવર્ડ। તો મેલ CSC DIT તમને લખીને આવશે એક મેલ, તેમાં તમારો આઈડી પાસવર્ડ મળી જશે। તે આઈડી પાસવર્ડ દ્વારા તમે ડીજીપેલેટમાં લોગિન થઈ શકો છો। તો વિડીયો જોવા માટે ધન્યવાદ। લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો। જય માતાજી।